और जी सुनी तमे पधार जाओ वीरा वीरम दजा देखी धनी हो बने देवल दिठे दुखदार दर्शन जो थाए रामा पीर ना तो पंजना बोलो सदगुरु भगवान की जय। આજની આ પાવન ભૂમિ વડુ ગામની આ ધરતીમાં સિદ્ધ રામદેવજી ભગવાનના સાનિધ્યમાં આપણે બધા શ્રાવણ સુદ નોમના દિવસે મળ્યા. અસીમ કૃપા ગુરુદેવની હોય, દેવી દેવતાઓની કૃપા થાય, આશીર્વાદ મળે તો આ બધું ભેળું થાય એવું છે ને કે એક હાથે તાળી પડે એવી નથી. કારણ કે સૌના હૃદયમાં જે બિરાજમાન ચૈતન્ય મહાપ્રભુ સત્તા જેની છે એ પરમ કૃપાળુ આપણે બધાને ભેળા કરે છે. આ બધા ઘાટ છે ને ઘાટ બધા ભેળા કરીને અઘાટ સ્વરૂપ લઈ જવા માટે આ બધા પ્રયત્નો સંતોના છે. સંતોની કઈક યુક્તિ છે અને મહાપુરુષોની દયાથી હવા પરમાત્મા કઈક એમના જીવનમાં સારું કાર્ય કર્યું, જેને ગુરુ ચરણે રહી અને એવી ભક્તિ પ્રગટ કરી જેના આજે ઘણા વર્ષો વીતી જવા છતાં એમના નામના નેજા લઈ લઈને લોકો દોડ કરે છે. આપણા વેવાઈને હગાવાલાને બોલાવવા હોય તો ફોન કરીને બોલાવતો સરપંચ ન આવે કે આજ નહીં ટાઈમ કોણ ઘણું છે અને એને કોઈ સંદેશો નથી છતાં એમની અંદર એવો ભાવ પ્રગટ થાય. સાહેબ કયું તત્વ છે, જેમ લોહી ચુંબકમ ફેરવા ને એટલે જમીનમાં જેટલું લોખંડ હોય ને એટલું ખેંચાઈને બહાર આવે, એમ આ હજારો કિલોમીટરથી માણસ ખેંચાઈ પોકરણ ગઢમાં લઈ જાય તો એવું શું તત્વ કામ કરી રહ્યું છે વની કોઈ દિવસ આપણે ઓળખાણ કરી? ઈ સાખીમાં મહાપુરુષો કે રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, જેને જેને રામદેવ પીર ભેટ્યા ને ઈ નર થયા ના. હીરો અને લાલ, હીરો ચંદ્ર નાડીનો છે અને લાલ સૂર્ય નાડીનો છે. આ બે ભેટી જોઈ તો રોમાપીરનો ભેટો થાયલો છે, નકર નથી થાયલો સાહેબ. અને જેને જેને ભેટો થઈ ગયો ને ન્યાલ થઈ જાય એમ. એટલે મહાપુરુષો તો બીજું કઈ નહીં સાહેબ કે જીવનમાં મનુષ્યનો અવતાર મળ્યો છે ને કંઈક કરી લેજો. કારણ કે પોતાના જ હાથમાં છે ને પોતાના જ બાજી હાથમાં છે. અને એ મહાપુરુષો આપણા ચેતવણી ચાલે છે, ટકોર કરે છે, કોઈ ભજન દ્વારા, સત્સંગ દ્વારા, છપ્પા દ્વારા, વાણી દ્વારા એક જ વાત સમજાવે કે તમે જીવનમાં મનુષ્યનો અવતાર મળ્યા પછી કંઈક કરી લો. જીવ રાજા તું ખાતું ખોલાવ ભક્તિના બેંકમાં. ખાતું ખોલાયા વગર કોઈ મેળ પણ એવો નથી. પછી બેલેન્સ ગોતવા જ ન મળે, ખાતું જ ન ખોલાયું હોય તો. એટલે આજનો અવસર તો સાહેબ જેને જો સેવા કરવી છે ને તે ભજનથી ચાલુ કરે હે કે કંઈક કરવું છે, આપણે સેવા જ કરવી છે. અને સેવા એ પરમો ધર્મ છે. કારણ કે સંતોએ વાણીમાં ખૂબ વર્ણન કર્યું છે સાહેબ, ધર્મના કોમ એ ઢીલ ના કરશો ને મેળા જાશે વઈ. આવો અવસર આવે ને કદી પાછા ન પડી જાય. પછી કાયા થાય કુરબાન મેરા મન માજાન મુકે અને ચલઈ જો સત્ય ના ચૂકે. આવો અવસર આવે ને જો દોડીને આવે ને એ સંતોને વારંવાર વંદન કે છે. સવારામ બાપાની સેવિકા જગુબાઈ એવું કે છે સાહેબ, ધર્મ હારું ધર્મ હોય માથું અને આવે દોડા દોડે. આવા નર તો અવનીમાં થોડા છે, બીજા તો ઢગલા ને લાખો કરોડ જેના માથે ભક્તિના જેને જેને પરમાત્મા પ્રત્યે વિશ્વાસ જાગ્યો, જેના ગુરુના વચનમાં વિશ્વાસ જાગ્યો છે ને એ કઈક જીવનની અંદર આગળ પ્રગતિ થઈ છે. અને જીવને સદગુરુ મહારાજ ગતિ ન આપે ત્યાં સુધી પ્રગતિ ન થાય.
એટલે પ્રગતિ કરવા માટે એવી પ્રગતિ કરજો કે સંતોના શરણમાં રહેજો સાહેબ. સંતોને કોઈ બીજો ભાવ નહીં. સંતો એક હર કોઈ જીવ કદાચ સારા માર્ગે વળી જાય ને શિવ તરફનું પ્રયાણ કરે ને તો એનું કલ્યાણ થઈ જાય. કલ્યાણ કરવા માટે આ પોતભૂતોનું શરીર આપણને મળ્યું છે અને આ અવસર જો વીતી જાય તો ફરી તો કોઈ વાયદાની વાતો છે અને વાયદામાં કોઈ દાડો નફો ન થાય. વાયદાની બજાર હોય ને એમાં નુકસાન જ આવે. એટલે મહાપુરુષો તો જગાડી રહ્યા છે સાહેબ કે જાગજો. ભગવાન સિદ્ધરામ પીરે અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરી દો, જેને નિજાર ધર્મને ઉજાગર કર્યો સાહેબ. નિજા ધર્મ કોઈ આજનો નહોતો. નિજ એટલે પોતાનો જે સ્વયંનો ધર્મ છે ને એ શું છે એને જાણવા માટે એને અસંખ્ય જીવોને જગાડી દીધા. નાતી જાતિને બધાને ભેળાને એક કરી સાહેબ જેને ધર્મનો નેજો ફરકાયો આજે એના નોમના નેજા ચડે છે. આજે બધાના નોમના આપણે નેજા કણ બધાની વાણી પાછળ બધા ગુરુનો સરનામું આવે કે અમુકના ચરણે અમુક બોલ્યા, રોહિદાસના ચરણે મીરાબાઈ બોલ્યા, રોમાપીરના ચરણે હરજી ભાટી બોલ્યા. તો આપણે એવી ઈચ્છા જ નહીં થતી કે આપણે કોકના નામે બોલીએ. હે એ તો કે એ બધા બોલ્યા ના હાલે પ્રગટ છે. રોમોપીર કયો જતાય નથી કે આવતાય નથી એવી વસ્તુ છે. એ તો સ્વયં બિરાજમાન અણુ એ જ છે. જો નજર નાખો ને જાગીને જોવું તો જગત દિશે નહીં. ઊંઘમાં આ તો અટપટા ભેદ પાસે જેને જાગવાનું જડી ગયું, જેને ગુરુ મહારાજની ચાવી મળી ગઈ અને પોતાના સ્વયં પ્રકાશમાં જે જાગી ગયો ને એને ભગવાન ગમે એ જોવો તો દેખાય નહીં. બધા ઘાટે છે અને સ્વરૂપમાં તમે પોતે છો સાહેબ. એ ગુરુ મહારાજ આપણને સ્વરૂપનું જ્ઞાન કરાવે. એવા સદગુરુના ચરણમાં રહી આવા સંતોના ટચમાં રહેજો. બીજું હું તો કહું સત્સંગ વધારે ન ફાવે કાંઈ નહીં, પણ કોક આવી ધર્મની જગ્યા હોય કોક થતું હોય ને તો હાથ લંબાવજો. બીજું કોઈ નહીં સાહેબ. કોઈ 100 રૂપિયા હાલત આપણે 1 રૂપિયા હાલત તો પાછા ન પડવું. 100 ને 1 રૂપિયો વધી જાય. પૈસેથી ના સેવા મળે ને તો શરીરથી કરી લો. શરીરથી ના મળે તો મનથી કરી લો. આ અવસર આવ્યો છે ફરી નહીં આવે. પછી કે મારું બધું ઘણું બધું છે પણ હવે સંતોન તો કહેવું પડે છે સાહેબ અમુક ટાઈમે कि न दुनिया के काम का है न किसी के तू काम का, तू खुद की खा सकता नहीं है क्योंकि तुझे खुदा ने दिल ही दिया 10 ग्राम का. તારા પાસે પરમાત્માએ આપ્યું છે પણ તું સતત ધર્મના માર્ગે કંઈક ન કરી શકે. તું તારા માટે કોઈ ન કરી શકે તો શું? હાલ ચોમાસાનું વાતાવરણ કેવું છે આપણે બધાને ખબર છે, પણ ગરમી પડતી ને એટલે ઉધેડા દહેડા બહુ ગાળતા. કેમ ખબર છે? એમને રહેવા માટે. ગમે એટલી અગ્નિ લાગે ને તો ઉંદર અંદરથી બળે નહીં. જ્યારે ધર્મરાજાએ બધું કર્યું ને એટલે બધા થોડું હાલવા માટે જે જેની ભેટ પૂજાઓ હાલવા માટે જતા હતા. એટલે વિદુરજીએ એમને પોજરું મોકલાયું. એટલે ધર્મરાજા વિચારમાં પડી ગયા કે બધા આપી દે પણ વિદુર કાકા આવું કેમ આપે પોજરું? કે વિદુર કાકા કંઈક પોજરું આપ્યું છે તો એનું રહસ્ય કંઈક જુદું હશે. અને પછી ધ્યાનથી પૂછ્યું કે આ પોજરાની અંદર રહે કોણ? કે પોજરાની અંદર ઉંદેડો રહે. તો કે આ લાક્ષાગ્રહની અંદર જ્યારે આગ લાગે તો નક્કી આ પોજરા ઉંદેડો રહે. ઉંદેડો દર ગાળવાનું ચાલુ કરી દે અને ધર્મ ગમે એટલી આગ લાગે ને તો ઉંદેડો મરે. અને જ્યારે દુર્યોધનના દિલમાં દગો લેવી સતીની લાજ 88,000 ઋષિ જમાડ્યા દ્રૌપદીને હાથ બિરાજો પલંગ ડાળી થાય ઠાકોરની થાળી. અને એ વખત જ્યારે લાક્ષાગ્રહની અંદર કાવતો રચીને આગ લગાડીને અને એ વખત ભૈરું જેમ પોજરામાં હતું ને એમ ભૈરું વિદુર કાકાએ ખોદાવી દીધું હતું. પાંડવો બચી ગયા હતા સાહેબ. એવું કંઈક રહસ્ય સંતોના જોડે છે. એ જીવનમાં કંઈક લઈ રહેજો. આ તમારું બીજ છે તમે જ ઉત્પન્ન કરશો એવું થાય. નહીતર કેવું છે ભાભી ખબર છે કે એક દાદા હતા ને એમને ઘણો ભંડાર ભરેલા, અસંખ્ય ભેળું કરેલું. ગુરુ મહારાજ મળી ગયા કે બાપા આટલું બધું ભેળું કર્યું છે પણ આજ જીવન સુધી તમે તમારા માટે ખાધું નથી તો કંઈક તો કરો. આ ચાવી હવે દીકરાની વહુઓને આપી દો. આ બધું ચાવી આપણે હારી ન લાગે ગયડા ગયડ પણ. એટલે દાદા વળી વિચાર આવ્યો લાવો કોઈ પાત્ર વાળું મળી જાય તો આપણે 3 દીકરાની વહુઓને એક હાથું આપી દઈએ. અને એમાં ખજાનાની ચાવી લઈને બેઠા સાહેબ.
ત્રણેય દીકરાને ભવન બોલાવી કે તમે આવી જાઓ. મારે હવે આ ગુરુનો કોઈક આદેશ થયો છે, મારે જાત્રાએ જવું, પણ આ ચાવી તમને આલવી છે, પણ હવે કને આલવી ખબર નથી. એટલે કે બાપા તમે તારા મન આલજો કે એમ નહીં, આ મૂડી જે આલું છું ને આટલા વર્ષોથી મેં ભેળું જ કર્યું છે, વાપર્યું નહીં, પણ હવે કદાચ તમે કોઈ ખારા માર્ગે લાવો તો કંઈક કલ્યાણ થાય એવું છે. જતા જતા થોડું કેમ કે પ્રભુના માર્ગમાં જતું રહેતો આપણો જીવનો ઉદ્ધાર થઈ જાય. એટલે ત્રણેય દીકરાની ભવન બેહારી અને 1 કિલો મગ લાયા. 1 કિલો મગની અંદરથી 3 પોટકીઓ બાપાએ બનાવી. દીકરાને બહુને કીધું, મોટા દીકરાને બહુને કે લે બેટા મગ, આ ચાવી અહીંયા ભલે પડી, પણ આ મગ હું જ્યારે માગું ત્યારે તમારે મને પાછા આપવાના અને જોઈ જાય. પછી બીજા દીકરાને બહુને પોટકી આપી, ત્રીજા દીકરાને બહુને મગની પોટકી આપી દીધી. હું જ્યારે માગું ત્યારે તમારે મને આપી દેવાના. અને એમ કરીને બાપા ચાવી લઈને નીકળી ગયા. હું 12 મહિને આવ્યો તાણે આ ચાવી આવી. સમય વીતતો ગયો, 12 મહિના નીકળી ગયા, બાપા આયા. એટલે પેલી પહેલા દીકરાને બહુ થાય છે, હડો હડો બાપા આવી ગયા છે અને ચાવી આપણા હાથમાં આવી જાય. તો બેટા મેં જે તમને મૂડી આપી હતી મગની એ લાવો. એટલે મોટા દીકરાને બહુ દડ જઈ હો દુકાને, જે 100-200 ગરમમાં મગ હતા ને દુકાનેથી બીજા વેચાતા લઈને બાપુને આપી દીધા કે લ્યો બાપા તમારા મગ એવા ને એવા, લાવો બાપા ચાવી. કે એમ નહીં, હજી 2 દીકરાની બહુને રિઝલ્ટ બાકી છે. બીજા દીકરાની બહુ આવી, બાપા લાવો. બાપો કે મેં તમને મૂડી આપી હતી પાછી લાવો. એ અને પટારામ નાહી દીધી, મગ 12 મહિનામાં રહી ખરા. હળી જેલી પોટકી નાખી બાપાને. બાપા લ્યો આ એ પણ આગું થયું છે, હવે ચાવી આલો. બાપો કે ના, 1 દીકરાની બહુ બાકી છે, એનું રિઝલ્ટ આપ્યો નહીં. નાના દીકરાની બહુ આવી સાહેબ સંતોના સંઘમાં રહેવા વાળી હતી, ગુરુમુખી હતી. કીધું કે બેટા મેં તમને મગ આપ્યા હતા, એ મૂડી લાવો. કે બાપા એ મગ અહીંયા આવે એવા નથી, તમારી મૂડી હોય આવે એવી નથી. કે કેમ બેટા આવું બોલે છે? કે તમારી મૂડી પાસે તમારે આવવું પડશે. કે એવું શું છે? કે હાલો બાપા ગાડું લઈ લો, બળદ ગાડું લઈ જવાનું ખેતરમાં લઈ જઈએ કુવા ઉપર, અને ત્યાં જોવો ને તો અને જે 500 ગ્રામ મગ આલ્યા તેના વાળી દીધા હતા. 500 મણ ત્યાં 5,000 મણ મગ પડ્યા હતા, બોરીઓ પડી હતી. કે બાપા આ મૂડી તમારી જુઓ. ચાવી દીકરાની બહુને આપી કે લે તું કંઈક કરી જીવનમાં. જ્યારે ચાવી આલો પણ કોઈ ન કરો તો હે કંઈક કરજો સાહેબ. ગુરુગમ કેરી ચાવી ખોતી લ્યો, ખોલ્યો ઘટના તાળા, એ તાળા દૂર થાય તો ઘટમાં થાય અજવાળ, નહીં તો ફરવો નોમની પછી નોમની મારવા ફરવો સાહેબ. જીવનમાં કંઈક જીવનમાં પ્રાપ્ત કરવું છે ને તો કંઈક જતું કરવું છે. અને સંતોનો ભાવ જ એ છે સાહેબ. આવા અવસરમાં આવો ધર્મની જગ્યામાં ભગવાન રામદેવ પીરના નામથી આપણે મળ્યા છે. હે એ નામ સ્વરૂપે આખા વિશ્વની અંદર ગુંજી રહ્યો છે. એવું નામ આપણને ચડી જાય તો આપણો ભેડો પાર થઈ જાય. એટલે સદાય સંતો ભાવથી રહેજો, ભેળા રહેજો. બાપા અમારા હરિઓમ ઘણી વખત કે બધા સંતો રહેજો ભેળા, અને ભેળા રહીને કંઈક જીવનમાં આપણો અવસર આવ્યો છે એ પૂર્ણ થાય. આ ફેરો ખોટો ફોગટમાં ન જાય એવું કાર્ય કરી આપણા જીવનને ધીરે ધીરે જે દિશામાં જવું છે ને એ દિશા આપણે પ્રાપ્ત થશે ને થશે. એટલે બીજું વિશેષ ન કહેતા સૌનું આ વડુ ગામના તમામ ભક્તોનું, આવેલા તમામ પ્રભુ ભક્તોનું કલ્યાણ કરે. સદગુરુ મહારાજના આશીર્વાદ આપણા બધા ઉપર ઉતરે એ જ વિનંતી સાથે સૌના હૃદયમાં બિરાજમાન ચૈતન્ય મહાપ્રભુ આત્માના શરણમાં વંદન કરી વાણીને વિરામ કરો. બોલો સદગુરુ ભગવાન કી